જો અહીંયા અઠવાડિયે હું આંટો મારું છું. આ જમીન હશે કે નહીં, કોઈ રાખું નહીં, કશું નહીં, કોઈ ચકલું ફરકાતું નહીં. આટલામાં એમાં જો હવે કંઈક કરવું પડશે આ જમીન. આજે જમીન બહુ લાંબી છે, કોઈ રાખું નહીં, કશું નહીં. આની અંદર રાખી લીધું હોય આટલી જમીન ભાવે મળી જાય તો રાખી લઈએ. એના માટે કોઈ કરવું પડશે. ચાલુ તો કરી એક દલાલ સારો ગોતવો પડશે મારે. જમીન નો દલાલ કોઈક મળી જાય આ ગામમાં અહીં દલાલ તો બાકી મેર આવી જાય. મેર જમીન ખરીદી લઉં જીરું અને તો ખારો પાક થાય તો વાવું મેર પડી જાય માસ્ટર. ચલો આગળ જવું, કઈક આગળ જવું તો જમીન મારે લેવું ઘઉં વાવવા માટે લેવી લૂટી લઈએ. પેલા બુકા પેન કોન્ટ્રાક્ટ કરી થઈ જાય કાકા, થઈ જાય. એટલે આમાં કની જરૂર પડશે? મારે દલાલ લાવવો પડશે. ભાઈ આ ગામમાં હું નવો છું યાર, મને કઈ ખબર નહીં. તમારી રીતે કઈક કવર કરી દઉં? કરી આલીએ. પૈસાની કોઈ ચિંતા ના કરો, મને જોવો ને તમારે થઈ જાય. પૈસાની કોઈ ચિંતા ના કરશો. પૈસા લાવી દો. ગમે એ જમીન હાલત કોણ આપણે શું આમાં કોઈ કંકુડાઈ ના ઉગે. કંકોડાઈ ના ઉગે. આમ પટકાડી દઈએ. બેલેન્સ જ પૂરું થઈ ગયું ને તો એક કામ કરીએ, આપણે બોલાઈ આવશું. હવે જઈને બોલાઈ આવીએ. હાલો ને અમે વાત કરી નાખીએ. હું કર્યું યાર? હા, તમારું સેટિંગ થઈ જાય. અમારે રૂબરૂ જવું પડશે બોલાવા. કશું વાંધો નહીં, તમે જઈ આવો કાલે કે ના ખેતર હું જોઈ લઉં. તમે જમીન તપાસ કરો, જોરદાર જમીન જોઈ લો ઠેઠ લગે કમારો તમે હો. હા વાંધો નહીં. હેલો હેલો ને અમે પકડી ગયા. અમે કંકોડું ઉપર ગોડો લાગે એટલે હેલો એમને બોલાઈને આતા પેલા ભૂકા ભાઈ ને. પેલા બોગાર બોલા લાવીએ, ખાલી આપડે ને દલાલ બનાવીને નાના ભટકારી દઈએ. બરાબર ની બૂચ મારી લે, પૈસા ની બૂચ મારી દઈએ. આમાં શું આપડે પૈસા ની જરૂર તો હે જ. અને આપડે આવા નવા એટલે આપડે મેરાઈ જાય. લે હેડો. શું હશે પણ ઈ રહ્યો એ ફોન કરી જોઈએ એને. બેલેન્સ નહીં મારામાં. બેલેન્સ છે તમારી જોડે? બેલેન્સ તો મારે નહીં, મારો ફોન જ નહીં. નહીં એમ? હા એટલે ભાઈ થાકી ગયો હું તો બેહી હાલો. એટલે તારા બેલેન્સ નહીં યાર? નહીં યાર, હું થાક્યો હું. નહીં બેલેન્સ. ફોન કરો ને યાર. મારામાં જોઈ લો, મારામાં લાગશે યાર. હા લાગ. જેટલો એડિટ કરશું યાર. ઓય યાર થાકી ગયો. હે થોડુંક ટાવર તો હે. આયું? હા લગાઈ દો હાલે. હા લગાવો. ઉપાડે તો સારું હોય. સોશિયલ મીડિયા જાહેરાતો એ લાગ્યો. અલે આ લાગ્યું નહીં ભાઈ, હજી તો વાર હે. હા બોલો ભાઈ, ઘણા યાદ કરો કરા ભાઈ. એટલે કેટલે હે બોગા ભાઈ? હા બોલો જીગા ભાઈ, આયા શું આ બજારમાં શું હતું બોલો? એટલે એક મરઘો હાથ આવી ગયો મારા ભાઈ, 15 કરોડ રૂપિયાનો. એ બાબતે મરઘો હાથમાં આવ્યો છે. એટલે જમીન આ રણ રોકો આવી ગયો હે. કઈ જમીન? હા રણમાં લે, આપડે તો જમીન હે. એટલે રણમાં તો કોઈ જમીન લેતું છે? એટલે આવી ગયો એક બોગો હાથ આવી ગયો. આવી જાય ને ભાઈ. હેલો મસ્તી તો ખીચામાં રૂપિયા નહીં ને તારે. એટલે હું 50 રૂપિયા ફોન પે કરી દઉં, તું ગમે તે કરીને તું આય. કોકની ગાડી લઈને એક કામ કર. ઓખા ભાની સાયકલ લઈને આવો. ઓખા ભાની સાયકલ. હેલો હા કોકની ગાડી લઈને આય, ભલે ખટારો લાવવો પડે પણ તું લઈને આય ગાડી. એનું બધું ભાડું આપણે હાલ દેવું. ભાડું કઈ વગર ભાડા આવે યાર? હા આપડે બધું ભાડું હાલ દેવું. 15 કરોડ રૂપિયા 15 કરોડ રૂપિયા આવે ભાઈ. મોકો હાથ આવે યાર. તો ડાયરેક્ટ ગાડી જ ખરીદી લાવું મારા ભાઈ. આખી ગાડી લેતા ને જેકની. હે જો આ તો ગાડીનો સોદો મારા ભાઈએ મેર પાડ્યો. પટ્ટી પાડી યાર. એ ભાઈ બોલો કિંમત ગાડીની, બોલો ગાડી તો ગાડી બોલો કિંમત કેટલી લેવાની? કેટલા? લાખ ને 1.5 લાખ આલે. ઉતર ચાલ.
મારા ભાઈએ સોદો કર્યો આજ ફેર પાડ્યો ફાઇનાન્સ માંથી પૈસા લેવાના હતા આજ ભાઈ પૈસા તો લાય પૈસા નું ટેન્શન ના લે તું મને ઓળખી છે કે ઓળખી મને પેલા પૈસા તો લાય તું મને ઓળખી કે નહીં ઓળખતો ભાઈ તું મળી જવા જા તમ તાર ત્યાં કરે जब सामने बाप खड़ा हो तो साइलेंट रहे। આ તો મેર પડી ગયો પૈસા નો ગાડી નો મેર પડી ગયો આ તો બાયડી વાળો બધું લઈ લઉં આ તો બાયરું આ તો રાજી રાજી બધું બૈરા આ તો બાયરું ખુશ તો મુએ ખુશ ગાડી આવી ગઈ હો માલા માલ નહીં રે આજી અલ્યા પેલે આવે જો અમે તો હે પેલે દેખાય તો દેખાતી આયો નહીં અલ્યા ભૂખો આયો લે, ઉઠ. એ આયો મોકો આયો એ પેલા મોકો આયો આ દે રે, 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 રે. આ દે આઈ ગયો મારા ભાઈ બંદર ગયો પૈસા માગતો તમે આઈ ગયો એ બોલો 15 કરોડ રૂપિયા હે બરોબર એટલે એને આમાં 0.90 વાવવા માટે લઈ જાય હે ભાઈ પાછી ટાઈ ઉપર ને અત્યારે મેર પડી ગઈ કરો ને આવા નવા આવો ને તો આપણે મેર પડતો રે તો પૈસા તો હતા જ. પણ ચક્રી મકસ લાગે હે ભાઈ નું જે હોય આપણે હું હવ પૈસા થી મતલબ આપણે હા ઉભા આ કાકા ઉભા ઈ રહ્યા બોલો કાકા જમીન તમારે શું કરવી જમીન ને વાવ માટે લઈ જાઓ. શું વાવું? ઘઉં વાવું, ગમે તે જે વાવું હોય એ વાવું. કશો વધુ નહીં જે વાવ વાવ મને તો કશો વધુ નહીં બોલો ભાઈ આમાં કંકોડાય ઉગન નહીં. તો બધું આપણે કહેવાનું નહીં મેર પડી ગયા પછી પતી ગયું. બોલો હવે અમારો પટ્ટો ઓમથી બોલો આખું લોબો એટલું છે ને તો તમે નજર જાય ને તો એ નહીં ખબર પડે કે આ પટ્ટો ચીલો લોબો જોઈ લો તમારે ચલાવી કા લેવાની આ બધી આવી તો બધી રાખી દઈએ આપણે. ઓહો પાર્ટી લાગે બધી આવી તો બધી રાખી દઈએ. અમારે બધી ચાલ દીએ ને વિકે ખબર છે ને પૈસા જે હોય એ પૈસાની ચિંતા નહીં કરવાની. 5 કરોડ છે વિકે 5 કરોડ એ સમજી લઈ લે હું સમજી લઈ લઉં સમજી લેવું હારું. ના સમજી નહીં આમાં કશું ના થાય ભાઈ એ તો 5 ને 5 છે સમજી લેવો તમે. પૈસાની ચિંતા ના કરશો યાર. પૈસા રોકડા જોશે હો. અરે રોકડા કેશ યાર. પૈસા વધારે નહીં બોલી ગયા તમે પૈસા વધારે નહીં બોલી ગયા બરોબર છે ઓહો લે તમે કોઈ વાપરી જશે પૈસા વધારે નહીં બોલી આટલા તો એક બાર ના છે હમણાં વાપરી જાય શું કરશું એટલે કાકા લૂંટી લે યાર. લૂંટી જ લેવાના. ભાઈ ઉતાવળ રાખો યાર. મારે જવાનું હાલ છે યાર. હું શું કહું હમ. લઈ લઈએ અને કમ્પ્લીટ કરીને રવાના થવાનું કરો હવે હવ. ચાલો. પૈસા નકર લઈ બહુ લઈએ. બહુ મજા નહીં લે ભાઈ એના વાતને હું ખાસું પૂછું કરો યાર. જેવાય ઉતાવળ રાખો યાર. કાકા, મારે ભાઈ જમીન નો સવાલ હે અમારા આ જમીન કોઈને આપી જ નહીં અત્યાર સુધી તો અત્યારે લગી શું કરો છો તમે? આ તો તમે થોડા વીઘે હારા આપો એટલે આમ આપીએ ને તમે જમીન ના જ પાડીએ આ જમીન કોઈને આપતા જ નહીં અમે. હા જલ્દી ઉતાર રાખો. હા, ચાલો. પાછળ પૂછું, હા, પાછળ પાંચ પૂછું. મિનિટ. આમાં આઈએ 2 મિનિટ. 2 મિનિટ કાકા અમાર તો ફાઇનલ છે બોલો હળો તમે જમીન આલવાની કે નહીં આલવાની? ફાઇનલ વરી તો એમ જે હોય પેલું કરો યાર. નાના જણા પૂછું છે. હું અત્યારે ખર્ચો કરીને આવ્યો જગ્યાનો ગમે ઈ તમે કોન્ટ્રાક્ટ કરીને હાલ જમીનનું તમારા ભાઈબંધને બોલાવીને બોલાવી આવો ને સોદો કરો જલ્દી હા તો તમારે જમીન ફાઇનલ આવવાની છે ને ભાઈ. હાલે ભાઈ પતરી ના જાતો યાર. મિનિટે વ્યાજ ચડે મારે જો હળો હા ભાઈ પતરી ના જાતો કાકા બોનું આલ દઉં. બોનું આ બોનું લાવો લો. આવો તો શું કરવાનું યાર? આપો 100 રૂપિયા બોનું. એ હો ના હોય આ તો 100 રૂપિયા રાખો યાર. જમીન લેવાની માં વસ્તુ આવવાનો વાત કરે. બોનું ના હોય 100 રૂપિયા રાખો યાર. ખર્ચો કરીને આવ્યો કાકા હા કે 100 રૂપિયા રાખો. હું હાલ આવશું. 100 રૂપિયા તો શું આવે ચાય નહીં આવે નહીં આવે. કોણ કે કાકા આવશે. હાડો હાડો ચા પીવો. લેવાની છે ચા કોણ કે 100 જમીન લેવાની. રૂપિયા લેવાની તમારે જમીન દેવાની છે, બધું આ લેવાનું. તો 5000 રૂપિયા બોનું આલ. તમે બે જોડે રહીને મારા ટેટા નહીં ખવડાવતા ને જોઈને લો. લાયા તમે લઈ લઈ હાડો ચા પાણી કરવા તો હાડો ચા પાણી કરાવી દો. હું ખર્ચો કરીને આવ્યો ગાડી લઈને આવ્યો યાર શું કરવાનું મારે? ઘેર આઈ જાય. જો આ બીજા ભાઈ કોણ બોલાવી દેશે ને તો આ જગ્યા જોઈને ના પાડ દે લાન સમજાય દી આપણે ઓટો કોન્ટ્રાક્ટ કરી એ દઈએ. બોનું તો લઈ લો યાર. ભાઈ બોલો તમારે શું કરવાનું છે? હા તો હું આવું છું. પેલા ભાઈને લઈને આવું. મારે એક જણા તો જોવે ને યાર. અરે કઈ એકલા થોડું કોઈ ખરીદી લેવાય. બોનું. ભાઈ ની જરૂર નહીં તમ તારા જમીન નું કેવું જ નહીં પડે કોઈ ના. જાતે ટેન્શન લેવો નહીં. ના તમે બોલે આવો તો લાવો બાનું લાવો તમે બોલે આવો. બાનું પછી લઈને આવું. પછી તો પછી 5 મિનિટ બેહું. અહીંયા જ બેહું. હાલ જ લઈને આવું. હાલ જ હાલ 5 મિનિટ બેહું. ચલો એટલે મારે બે કઈક નાટક કરીને બેઠા છે. હારે કઈ નાટક હારું કોઈ ભાઈને કોઈ લઈ જાવ પણ કોઈ ભાઈને લઈ જાવ નહીં. એક કામ કરું પેલા છોકરાને લઈ જાવ. હરો ને બીજું બધું કરે. છોકરાને લઈ જવું જાય. હરો ને
છોકરો ભરાવા તો સારું કરે યાર. હા ઘરે ને ઘરે બેરા મારા બે કઈ કામ ભેગો કરતા નહીં આવે. ત્યાં ઢોલું મોલું હા બોલો ને. નેકળો બાર હડો. જો જાવું હોય. એક મુદ્દાની વાત લઈને આવ્યા તમે નેકળો બાર હડો. શું હતું એટલે? આપણે એક જમીન રાખી મસ્ત. હા. જમીન રાખી છે તમે જોઈ લો ટીવી છે ટીવી ની જોઈ ના મને બહુ સારી લાગી. અંદર ઘણું બહુ જીરું બીરું કરવું હોય તો બહુ મસ્ત થાય એમ. હેડો તમે. જોઈ લો તમે ખાલી એકવાર હડો. ડોહાને પૈસા ઘરમાં પડે ને તો કહો નહીં મોને. એને એમ કે આ છોકરા વાપરી નાખશે. હા હું કહું બહુ તમારા ઓલા કરી વળી તમારા થોડું ઘણી જમીન વસાવી હોય તો તમારા કામમાં આવે આગળ બીજું કઈ. શેતી કેટલી આપણે? આમ નજીક જ છે બહુ સિટી નહીં. હોવા તમે ખાલી જમીન જોઈ લો એકવાર કેવી લાગે કેવી નહીં આપણે પસંદ આવે તો લેવાની. જો આપણે જમીન ના પેલી સામે દેખાય ને હા એ જમીન રાખી છે. અરે ડોહા તો ગોડો થઈ ગયો કહું. કેમ હું છું? આ મોની દે હું પાક છે મોની દે. અરે ઘઉં જીરું બધું સારું ખાય. અલ્યા તું તો બરબાદ થઈ જાય હાથે કરીને મરવા માંગી કહું. સારું કરું છું તમારા માટે. મોની દે હું પાક છે. કેમ જીરું ના ખાય અમે ઘઉં ના ખાય. કશું ના થાય મીઠું પાકે. મીઠા પકવતા. આ નહીં જીરું વાયું ઘઉં કર્યા નહીં આમાં. અરે ડોહા ઈ જીરું નહીં વાયું. તો હું ઈ તો આમ ખોતરી મેકેલું છે કે. એવું ઓય તો આ જમીન કઈ તું બરબાદ થવા માંગી હાથે કે પેલા પૈસા પડે ઈ તો પડે દે. મને ક્યાં ખબર પડે ને ખબર તમને બેને લે આ ખાલી સ્વાગો કરીને મેક્યો તે સોદો એમની કરી નાખ્યો. પૂછ્યા ગાતો હતું કને આ સોદો કરીને આવ્યો ઈ. જોઈ ને લે આ રે હરણ તમા ખાલી હાલો અરે ઓણ કોમે કેવા વાય ને દુકાન અરે કમા હરણ ખાલી નાચે હું નવા ડોસી મરી ગયા પણ તો કશું નહીં. પૈસા પડ્યા હતો યાર પાવ નહીં. હા એ હાલો જાઓ ઉભા હડો હવે બેહીને આવી જાઓ ઉભા ખાવાનો દીદી ખાયગા. ખાઈ ગયા કાકા શું હતું ભાઈ? કાકા વાત થઈ ગઈ. શું વાત થઈ એ પણ જમીન આલવાની થઈ જમી આ બધી. એટલે વાણી તો હું વાણી પાના વાલ ઉગશે વાણી ભાઈ તમને ખબર ના પડે અમારા કાકા અંગત વાત થઈ ગઈ. હે આપણે જો પેલા એની અંદર ઘઉં વાવશું આપણે પેલા અમે જીરું કરશું. એટલે તું આરુટી ડોહા મય અંદર એકલો તો આમાં કોઈ ઉગશે નહીં. એટલે સમજે લે કો તો આ ભાઈ તો કે આમાં બધું ઉગે કે આમાં વાવે એવું જ એવું બધું ઉગે ભાઈ વાવો તો બધું ઉગે. આ જો પેલા ઘઉં નહીં વાયા જો અંદર આમાં આ અમાર પાણી ચાલુ આમાં મજૂરો જુઓ. હા એ જમીન આપીએ બોલો મજૂર ઈ તો વાવા આપી લે ભાઈ અમારા આટલી આપવાની. આરો કને આ પટ્ટો આખો આપવાનો. ચલા નક્કી કરે તમે કઈ કીધું નહીં. 15 કરોડ કાકા બોલો. એટલે ડોહા તા જોડે 15 કરોડ રૂપિયા પડે ના તો શું નહીં માં જોડે તો કઈ રીતે તે ડાયરેક્ટ સોદો કરી દીધો. આ તો જમીન ગમી ગઈ છે સોદો કરવાનું ચાલુ કર્યું. આપડા પૈસા નહીં પડે પેલા 20,000 રૂપિયા તે 20,000 રૂપિયામાં આ 15 કરોડ ક્યાં તું 20,000 રૂપિયા કઈ 20,000 માં કશું દેવાનું આપણે 20,000 ને આપે તો લેવાની ના તો કઈ નહીં. આ બાજુ આવો બોલો. આ તો તવરા ઉડે કાકા તો તવરા ચોથી ઉડે આ ખર્ચો કરે ચોથી ઉડાવડે આડા ઉડે ને તો પૈસા નહીં એમ તો કે હે ના પાડે પૈસા નહીં એમ કે બધું ભટકારવાનું કરો જમીન ને મઈ જો ઝઘડો થાય તો હવ હળો પૈસા નહીં એમની જોડે એમ કે કાકા ઓરો ઉડે એ સોદો કરી નાખજો ને કે મારા ખર્ચો કરેલો બધો પાથે 2 લાખ ની તો ગાડી છોડાઈ મારા ભાઈ તમે કોન્ટેક્ટ કરો ને કે મારી તો પતાઈ દી હળો. એટલે શું કરી તમે આપવાની છે જમીન આડી એટલે ડોહા તો આપવાનું કે લે હળો 20,000 રૂપિયા લો ને જમીન લાવો હળો. શની શું 20,000? અરે એ આ તો કઈ રમકડું હોય તો તમે 20,000 ની વાત કરો યાર. આ બે ગોડા મગજ વગર ના બરોબર જમીન લઈ લો. અલે ગોડા અમે નહીં કાકા ગોડો આ ડોહો થઈ ગયો ગોડા બરોબર છે તમે ગોડા ઈ બરોબર છે પણ હાલો તો લઈ લો પૈસા તમે તમારા ડબલ આવશે એક વર્ષ વાંચી રાખો. એટલે હું કાઢે અરે હારો લે હારો 20,000 કાકા તમે કઈક બોલે લે મારા 20,000 નું કંકોડો ના આવે તારે 15 કરોડ ની વાત કરતા હતા. તમે બે તો મને જોડે રહીને છોડાવરાવશો. કેટલા બધા પૈસા 20,000 રૂપિયા શું આ પૈસા હે? અલે આ 20,000 ના 15 કરોડ રૂપિયા સમજે કાકો આવરા કાકા હે હોવે તમે એની વાત લાગો તમે કોકની મેથી માર્યા કર મારા ખર્ચો છે. અરે મારી જોડે લોસ રૂપિયો 20 રૂપિયા દેખાતું નહીં 20,000 રૂપિયા. તમે બે જોઈને હું જોઈને ફોન કરે તો મને તોડાવરે 15 કરોડ ની વાત કરતા હતા યાર કાકા તો હવે 20,000 આયા યાર. 15 કરોડ 15 કરોડ વાંચેલા મેડા થાય પૂછો તમે યાર તમે પૈસા નું કરો ગમે તે કરે યાર. પૂછો તમે મેડા કેટલા થાય 15 કરોડ હા આ પૈસા
તમે પૈસા નહીં ખાવ પછી પતિઓ હવે. પૈસા જ છે અરે. જમીન લેવા નેહરી ભરો હો. મારે કોઈ નહીં, પેલા ડબલાના પૈસા મને કાઢી આલજો પેલા, ના તમારા બે નું આવી બનશે. હા તમે ગમે તે કરો અમે તો અહીં લાવીએ ભાઈ, આ તો આપણી પૌ દે લ્યા. પછી કરીએ કડા. હાલો, શું કર્યું પૈસાનું? 20,000 રૂપિયા હે જમીન આલવાની 20,000. એ ભાઈ આ તો 20 ની વાત કરે છે મારે. અમારો ઓલો ખર્ચો કરો તો તમે 20,000 ને દે. વાત નથી તને હવે 20,000 રૂપિયા શું આ બધું શું? 20,000 રૂપિયા આપી દે જમીન હે દીધી. ના તો પૈસા જમીન નો આમાં કરી લેવાનો. કાળો મેલ ભાઈ, શું હોય? ઝઘડો કરો હે? મારું મગજ લે માથા કોઈ નહીં કરવાની યાર, મારે જમીન લેવાની હે. કોણે ઘરે જઈને હમણાં તંબાક ખાઈ લીધી. બે ગોળ આ તો કોટ હતો, તમે કોટ હતા ને, તો મારા આખા 1.5 લાખ નો ખર્ચો કરી ઈ ચોથી લાવવા. તમે પૈસાનું કરજો હો યાર. મારે તો જમીન લેવાની એટલે વાંધો જમીન લેવાની હે, જમીન કાઢો. તમે યાર કોણે ખંચી એટલે તમને ના હવે પેલો એક દાડા ના વધારે ગાડી લઈ ગયો ને હજુ વર્યો નહીં પાછો. બતાવો ત્યાં લઈ. હા ભાઈ પૈસા આપણા પેલા યાર ગાડી ના પડી ને તમારી, શું હતું બોલો? તમે યાર 5 મિનિટ ના વધારે લઈ ગયા. ગાડી એટલે જે લઈ પૈસા લઈ ગયા ને તમે વેચાતી ગાડી ના લઈ ગયા મારી. વેચાતી રહી, હું ભાડે લાવ્યો છું ભાઈ. મારી જોડે ને તો તમે વેચાતી લઈ ગયા ને યાર. પેલા મેં લાખ રૂપિયા માં લી, તમે 1.5 લાખ રૂપિયા કીધું. 1.5 લાખ નહીં કીધા, તો પેલા ત્યાંથી આપણો બેરાસો ના તો પેલા ત્યાંથી આપણો હું 1.5 ભાડે લાવ્યો છું, આ બધાને ફરાવા લાવ્યો તો તમે ભૂલી ગયા. બેરાસો યાર નથી યાર. તમે 5 મિનિટ ના વધારે ગાડી લઈને આવ્યા. ભાઈ પૂછી જો અમે બધા શું થયું હોય? કોણ? હું એ ભાઈને નથી ઓળખતો. તમને હું ટિકિટ તમને કાઢી આપવા આવતા હતા અમે, તમે સો દાખલે થઈ ગયા. શું થયું હોય? ગાડી લઈને આવી ભાઈ. એટલે ખરીદી લીધી? હા ખરીદી લઈને આવ્યા. કેટલામાં? साइलेंट 1.5 લાખ रहना। રૂપિયા. એટલે 1.5 કીધા ભાઈએ. 1.5 લાખ માં ખરીદી મને લાવ્યો. એવું કીધું કે હું 1,000 માં લઈને આવું ગાડી. ખરીદી લઈને આવી ભાઈ. 1,000 લાખની વાત કરી હતી તમે? હા ભાઈ મેં ભાડે આપણે ભણાવ્યું છું, હું તો દર્શન કરવા આપણે ભાઈ ફરવા. હવે આપણું સમજાય. 1.5 લાખ 1,000 લઈ લેજો. હા ભાઈ ગાડી હું પાછી લઈ જાઉં બરાબર. ચાવી આપ દો મને. ભાઈ પૈસા લાવીને તું હાલ ને મારા પૈસા લાવ હાલ. તમારા પૈસા માંગે છે. હું આ ભાઈ. પૈસા માંગે છે. ભાઈ અમારે શું પૈસા લાવ મારા. તમારી વાત એ એ કાકા, આ કાકાને પકડ. કાકાને શું પકડાવું? એ, 15 કરોડની વાત કરી છે આ કાકાએ. 15 કરોડની વાત કરી છે આ કાકાએ. જમીન આલો લે. જમીન આલો લે. જમીન લે મારી. જમીન ની જમીન લે. એ ડોહા આ કાકા પકડો લે. એ, તારું બોલ દે. ડેલિકેટ ઘણા ટાઈમે આપણે આ બાજુ વર્યા. સરપંચ એ ભાઈ આવ છો. કના તુકા દે તું. સરપંચ તુકા ના બોલે. કનો ડખો ચાલુ હે તમારે? પાવર તો કરે સોનું મોનું. એ ભાઈ માફ હે ભાઈ ઝઘડો થયો અમારો જોરદાર. શેનો ઝઘડો તમારો? શેની બાબત છે? અરે ડખો કરીને જોયો એક કાકો યાર જમીન બાબતે. આ જમીન બાબત હે ને? આ જમીન તમારા બાપની છે? કેમ અમારા બાપને એટલે? તમને સરપંચ આવું બોલો. સરપંચ યારે હે ને અમારા ડોહાને બધી જમીન આ પેલું શું કહેવાય ઓને એમ કરી અને જમીન ફટકારતા હતા. સરપંચ ના ડેલિકેટ ને પૂછ્યું તું તમે? હા તમે કેમ આ લખી આલેલું હોય? એમને જોવાનું નહીં યાર. તારે તલાટી ને પૂછવું પડે. હા તમારી વાત. અમારા ડોહાને આપતા હતા આ જમીન એમની. મોની કાગળ ચોપડી અમે તો લાવો ભાઈ તો લા એ જમીન ના કાગળિયા. આ તો ભાઈ રૂપિયાની લાજ છે. અમે ઝઘડો થઈ ગયો લોબો. ભાઈ એવી લાલચ ના રાખો. શેની લાલચ છે તમારી? નહીં મજા આવો. સરપંચ મારી વાત વાપરો તમે પેલા. बाप खड़ा है। આ બે લઈને આવ્યા હતા પેલા ને. બે ડોહાને લઈને આવ્યા માફમાં રહી હતા.
અલા ભાઈ ખબરો લે પેલા બેનો ડખો બતાવો પેલા આ બેનો છે ને અમારે ત્યાં કામ ન ચાલુ આ ગાડી 1500 રૂપિયા ભાડે લાવ્યો ને આપણે 2 લાખ સમજે અલ્યા એ ભાઈ વાત ચાલ આવી ગાડીની વાત છે. 1.5 લાખ ને 2.5 ની શું વાત કરે આ બધી આપણે શું હોય ભાઈ તમારે? હજી ભાડે લાવ્યો તો 2 લાખ સમજે યાર 1500 માં લાવ્યો પેલા કાકાએ બધું ગોટાળો કરી નાખ્યો અને બધું જાઓ જે આલે લઈ લો બરાબર ચાવી લઈ લેવાના થાવ પૈસામાં પછી હા જતા ચાવી લો ગાડી ચાવી લો તો પછી હવે તમારે પૂરો બતાવવાનો છે કે નહીં બતાવવાનો પેલા મોડો વાગે તો તમારે લાગી જ જાય હવે અત્યારે ઘડી તો હવે બહુ બખાડો કર્યા જેવો નહીં એ આ લોકો સમજતા નહીં યાર એટલે પણ ગોડો જેવો હોય ને ચાલો ભાઈ પતી ગયું પછી પતે ચમ ચહન સમાધાન કરાય તો ભાઈ તમે વચ્ચે રહ્યો ને સમાધાનની અંદર હા વચ્ચે સારું હેડો કરી નાખો. પતી ગયું ઉવાને કામ ચલો. કર્યું મગજ તો ચલો રામ રામ કરો હારું કર્યું રામ રામ કર્યા રોટલા બધા ખીચડી ખાધા થઈ ગયા હો